जय जय गौरी गुजरात मित्रों, सुप्रभात। आज આપણે મળવાનું થયું છે તો આપણે ખાસ આજે જે વાત કરવાની છે એ ડેરી વ્યવસાય, પશુપાલન વ્યવસાય જેનો લઘુ ઉદ્યોગ તરીકે આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને એના અનુસંધાન આપણે શું કરવું અને કેટલીક એવી માહિતી છે જે આપણે મેળવવી। તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો આપણો ભારત દેશ છે વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ દેશ છે। અહીંયા બહોળું પશુધન છે, એની સાથે પશુપાલન વ્યવસાયની અંદર સહકારી ક્ષેત્રથી 20% જેવું દૂધનું સંગઠન મારફતે વેચાણ થાય છે અને 80% ખાનગી ધોરણે વેચાણ થાય છે। તો હવે પશુપાલન વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો આપણે ગૌશાળા બનાવવી પડે અથવા આપણું તબેલું બનાવવું પડે। તો તબેલા માટે સૌપ્રથમ ઉત્તમ પશુઓ લાવવા, ત્યાર પછી ઉત્તમ રહેઠાણ હોવું જોઈએ, ત્યાર પછી ઉત્તમ પ્રકારનો ઘાસચારો હોવો જોઈએ અને આપણા પશુઓ જે છે એનું ઉત્તમ પ્રકારની સારવાર પણ આપવી પડે, ઉત્તમ પ્રકારનું ખાણદાણ પણ હોવું જોઈએ। તો મિત્રો, આજે આપણે જે વાત કરી છે એ વાતમાં વસ્તુ એવી છે કે દૂધ ઉત્પાદન માટે આપણે બહારથી હોલ્સ્ટાઇન ફ્રીઝિયન, જર્સી ઘણી બધી ગાયોની વંશાવળીઓ લાવ્યા અને ગાયોના બીજદાન પણ લાવ્યા અને આપણે સંકલન કર્યું, પરંતુ ફરી પાછા મિત્રો આપણે આપણી મૂળ વસ્તુ પર આવવું પડશે। આપણી ગીર ગાય, આપણી કાંકરેજ ગાય, આપણી થરપારકર ગાય, આપણી રાઠી ગાય, આ જે ગાયો છે એની પોતાની આગવી એક ક્ષમતા છે કાંકરેજ ગાય કે જેની અંદર એની રોગ પ્રતિકારક શક્તિ પણ છે અને હવે તો 2 દશકા પછી એટલા બધા સરસ વંશાવળીવાળા પશુઓ જે તે પશુપાલકો આગળ આવ્યા છે અને એ આપણા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું એક પ્રયત્ન હતો। એના અનુસંધાનમાં આજે સારામાં સારા પશુઓ આપણને અવેલેબલ છે, મળે છે। તો મારું તો એવું માનવું છે કે આપણે સેન્દ્રિય ખેતી કરીએ છીએ, પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, એવી રીતે આપણે પશુપાલન પણ હવે પ્રાયોગિક ધોરણે લેવું પડશે અને દરેક પરિવારે, દરેક ફેમિલી હવે પછી જે આપણે પશુ આપણા ઘરમાં છે એની સારામાં સારી સારવાર થાય એવા પ્રયત્નો કરવા। અને હું તો એવું કહેવા માંગુ છું, દરેક પરિવારે એક દેશી પશુ રાખવું એ ઉત્તમ વસ્તુ છે। અને બીજી વસ્તુ એ છે કે મિત્રો હવે ફેમિલી ડોક્ટર રાખીએ છીએ, ત્યાર પછી હવે ફેમિલી ખેડૂતો પણ રાખવો પડશે અને હવે પછીનો એક કન્સેપ્ટ એવો પણ આવશે કે જે કોથળીનું દૂધ છે ક્યાંક ને ક્યાંક નુકસાન તો કરે જ છે મિત્રો, આપણને મળે છે ખરું, પરંતુ આપણા ફેમિલી પશુપાલક મિત્રો, પશુપાલક પરિવાર પણ આપણે રાખવો પડશે। તો આ વસ્તુ છે અને એ અનુસંધાનમાં આપણે સારામાં સારી કાર્યવાહી પણ કરવી પડશે। મિત્રો, આજે પરિસ્થિતિ એવી છે કે આપણું જે ગોધન છે એ દુનિયાની અંદર ઉત્તમ હતું। બ્રાઝિલ અહીંથી આપણા ગીર પશુઓ લઈ જાય દરિયાઈ માર્ગે અને અદ્ભુત ક્રાંતિ સર્જી શકે, તો આપણે એ જ વસ્તુમાંથી આવીએ છીએ, તો આપણે કેમ ક્રાંતિ ન કરી શકીએ? પરંતુ હવે પછી જે અમુક સહકારી મંડળીઓ, અમુક સહકારી સંસ્થાઓનો હેતુ ફક્ત પશુપાલનમાંથી આવતું જે દૂધ છે એની પાછળ વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે, બાકીના પાછળ ધ્યાન કેન્દ્રિત કરે છે ખરા, પરંતુ એમાં પૂર્ણ ધ્યાન આપતા નથી।
મૂળ હેતુથી થોડા દૂર ખસાવે એવું અમને દેખાય છે. આ એમની ટીકા નથી, પણ એક આ એમને એક આપણી જે સૂચન છે કે ભાઈ આ વસ્તુ કરો. પશુપાલકોના હિતની અંદર આ બધી વસ્તુ હોવી જોઈએ મિત્રો. તો આપણું ઉત્તમ પશુધન ગોધન છે. એમાં ગીર ગાય પ્રેમાળ અને માયાળુ, સવારે દર્શન કરીએ તો પણ ઉત્તમ છે. એટલે મારું તો મિત્રો આ તકે આજે એવું કહેવાનું છે કે સતત મહેનત વાળી વસ્તુ પશુપાલન છે. એની સાથે આપણે જોડાવવું પડે, સતત સમય આપવો પડે, પણ ઉત્તમ વસ્તુ છે. અને અત્યારે ઉભરતો વ્યવસાય કોઈ હોય, આપણને એમ કે છે કે રોજગારી નથી મળતી, તદ્દન ખોટી વાત છે. પશુપાલન 2 પશુઓ તમને છે ને તમારા પરિવારને આરામથી તમારું પોષણ કરી શકે, પણ એમાં સમય આપવો પડે, ભોગ આપવો પડે. તો મિત્રો આજે આ પશુપાલન વ્યવસાય, અને આજે તો કેટલી બધી ક્રાંતિ થઈ છે. ઉત્તમ વંશાવળી માટે છેલ્લામાં છેલ્લી ક્રાંતિ જોઈએ તો એમ્બ્રિયો ટ્રાન્સફર આવ્યું. એના મારફતે સારામાં સારી વંશાવળી વાળા દેશી ઢોરો છે, દેશી પશુઓ છે, ગીર છે, કાંકરેજ છે, એની ક્રાંતિકારી કામ જે તે સંસ્થાઓએ કરેલું છે. તો મિત્રો આજે આનો ઉત્તમ લાભ લે. અને હું તો કહું છું યુવા વર્ગ જે શિક્ષિત છે એ ઘણા બધામાં આવ્યા છે, પણ ઉત્તમ વર્ગ અંદર આવે એવી અભ્યર્થના છે. જય જય ગરવી ગુજરાત.